આ ઘોડી છે કાઠિયાવાડી ઘોડી છે. ઉતર બાર હીટ શો કરી રહી છે. તો ઘોડીઓ જ્યારે હીટ શો કરતી હોય એટલે કે ગરમીમાં છે એવું દેખાડતી હોય તો તેને ઘોડો ક્રોસ કરવા માટેનો યોગ્ય સમય કયો એ મુખ્ય બાબત છે. મોસ્ટ ઓફ નર અશ્વવાળા જે લોકો પ્રોફેશનલી નર અશ્વ રાખતા હોય એ લોકોને મતલબ કોઈને કદાચ ખોટું લાગે તો વાત અલગ છે, પરંતુ મોસ્ટ ઓફ એવું કરતા હોય છે કે એને પોતાની ફીથી મતલબ હોય છે. તમે એમ કહો કે ઘોડી થાણમાં છે એટલે ઘોડો ક્રોસ કરાવી દે, તો એનાથી શું થાય છે કે ઘોડી પણ કન્સીવ નથી થતી અને ઉપરથી કે જે અશ્વપાલક છે એ ઘોડીથી કંટાળી જતા હોય છે કે ભાઈ ઘોડી માનતી નથી. આપણી પાસે જે લોકોને અનુભવ નજીકથી થયો છે એ લોકો જાણે છે. જેમ કે ધામેલથી એક ઘોડી મારા મિત્રની વલ્કુભાઈની જે 22 વર્ષ સુધી નહોતી માની, તો 22 વર્ષ સુધીમાં એને 25 ઘોડા બતાવ્યા છે. તો એ ઘોડી 22 વર્ષ સુધી ન માની અને એક જ મેટમાં એ ઘોડી કન્સીવ થઈ ગયેલી. બાવળી ઘોડી બધાને ખબર છે. પછી લાખણકાથી અમારા ભાણુભા ભગીરથજીની ઘોડી પણ એક જ વખતમાં કન્સીવ થઈ ગયેલી. એને 8 થી 10 ઘોડા ફેરવેલા, બધાની ફી આપેલી 11,000 રૂપિયાથી લઈને 5100 સુધીની ફી. તો લોકો એક બિઝનેસની દૃષ્ટિએ જોવે છે. તો બિઝનેસ કદાચ ઘોડો રાખો છો, નરશ્વ રાખે છે માણસ, તો બરોબર છે. કદાચ ફી લેતા હોય એના પાલન પોષણ માટે ઊંચીમાં ઊંચી ફી પણ લઈ શકાય. જેવો અશ્વ એવી ફી. આજ ઇન્ડિયામાં 3.5 લાખ રૂપિયા સુધીની અશ્વના મેટિંગ માટેની ફી હાલે છે અને 15,000માં અશ્વ પણ મળી જાય છે. પરંતુ આમાં મૂળ વાત શું છે કે મૂળ વાત એવી છે કે આપણા 5-25 હાટું થઈ અને કોઈ માણસને પોતાની માનીતી ઘોડી ઉપરથી અભાવ આવી જાય એવું ન કરવું જોઈએ. તો ઘોડી અત્યારે હીટમાં છે, આજે 4થો દિવસ છે પણ હજી એની હીટ કાચી છે. આગળ આપણે ઘોડી પકડી અને તમને બતાવું છું કે કાચી હીટ શું કહેવાય. પાકી હીટમાં આવે કે પરફેક્ટ. પછી ફોલિકલ ટેસ્ટ, તો ડૉક્ટરો ફોલિકલ ટેસ્ટમાં પણ સારી એવી ફી લઈ જતા હોય છે અને ફોલિકલ ટેસ્ટ કરાવ્યા પછી પણ ઘોડી ખાલી નીકળતી હોય છે. તો આ ખાલી નીકળવાનું કારણ શું છે કે ચાલો ફોલિકલ ટેસ્ટ કરાવ્યો 3,000 4,000 રૂપિયા ફોલિકલ ટેસ્ટના ભાવ આલે છે. અને ફોલિકલ ટેસ્ટ અમારા ઢસા વિસ્તારમાં 15 જણા આવ્યા છે અમારી પાસે જેને ફોલિકલ ટેસ્ટ કરાવ્યા પછી ઘોડો છોડ્યો હોય, ઉડાડ્યો હોય અને છતાંય ઘોડી ખાલી નીકળી હોય. પરંતુ મૂળ જે અશ્વ પોતે જે ફોલિકલ ચેક કરીને આપે એ કોઈ ડૉક્ટર ચેક કરીને ન આપે. કદાચ કોઈ ડૉક્ટર મિત્રને ખરાબ લાગે તો કોઈ વાંધો નહીં, એ કોઈ આપણને ઉપાધિ નથી. પણ જે આ નર અશ્વ છે અમારી પાસે, તો એને પહેલાં તો નર અશ્વ તમારી પાસે છે તો એને નેચરલ કન્ડિશનમાં રાખતા હોય તો એ નર અશ્વ પોતે જ પોતાનો ડૉક્ટર છે. કોઈ પણ પશુ છે એને છઠ્ઠી ઇન્દ્રિય જાગૃત હોય છે. મનુષ્યને છઠ્ઠી ઇન્દ્રિય જાગૃત કરવા માટે વર્ષો સુધી તપસ્યા કરવી પડે. એની જગ્યાએ માના પેટથી જન્મેલું બચ્ચું પોતાની છઠ્ઠી ઇન્દ્રિય જાગૃત કરીને જન્મે છે. અશ્વની એક આ મૂળ બાબત. આખો બ્લોક જોજો. જે લોકો અશ્વને નજીકથી પ્રેમ કરે છે, જે અશ્વ પાલક છે, એ લોકોને કદાચ મજા આવશે. કારણ કે હું તમને આજે બ્રીડિંગ બાબતની આખી બાબત તમારી પાસે જેટલી મારી પાસે જાણકારી છે, કોઈ ક્ષતિ રહેતી હોય તો કોમેન્ટ કરજો કે આ વાત તમારી રાઈટ નથી. બાકી અશ્વ હોય, ગાય હોય કે કૂતરું હોય, આ બધાને છઠ્ઠી ઇન્દ્રિય જાગૃત હોય. દિવાલની આરપાર પણ પોતાનો માલિક ઊભો છે જાણી શકે છે. પછી પોતાની જે બ્રીડિંગ સિસ્ટમ છે કે જે એની આખી પ્રજનન કરવા માટેની શક્તિ છે એ પોતે એને પોતાની પાસે જ હોય છે. અત્યારે આપણે જોઈશું કે ઘોડી પાસે ટકે છે કારણ કે અમારો આ ઘોડો એકદમ નેચરલ ઘોડો છે, જેને તમે છે પાલતું પણ જંગલી કહી શકો. કારણ કે જંગલના જે એના મૂળ ગુણ છે એની અંદર છે. જેમ બને તેમ બને ત્યાં સુધી તો અજાણી વ્યક્તિઓને પાસે પણ નથી જવા દેતો હોતો. એનો એક કાઠિયાવાડી મૂળ લક્ષણ છે. એની જાતવાનતા દર્શાવે છે. કદાચ ઘોડું આવું કરતું હોય તો ઘોડાને ઘણા ખરાબ માનતા હોય, પણ એ ખરાબ નથી. એક સમયે એની જરૂરત હતી કે કોઈ બીજો વ્યક્તિ એને લઈને ન જાય. તો આજે આપણે પેલા રાજાને અંદરથી પકડ. હાલ રાજા, હાલ બેઠો, હાલ બાર લઈ જાઓ. હાલો હાલો હાલે કાંડો. હાલ 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 રાજા હાલ. એમ ન આવે ખોલો એટલે આવશે. હાલે રાજા, હાલ માં દીકરા, હાલ બેઠો, હાલ માં દીકરા.
ઘોડાને જે નજીકથી જાણે છે એને ખબર છે કે આ ઘોડો આવી રીતે લગામ લે ન લે, આવી રીતે પાછળ જવા દે ન જવા દે, એ બધી બાબતમાં જે લોકો નજીકથી રાજાને જાણો છો ને એ ખાસ કોમેન્ટ કરજો. હવે રાજાને આપણે બહાર કાઢી રહ્યા છીએ અને ઘોડીની આજુબાજુ લઈ જવાની કોશિશ કરી અને ઝીણી ઝીણી બાબતમાં જ્યારે ઘોડો મેટિંગ કરાવવો આખી આખી સિસ્ટમ હોય છે. હવે તમે જો આપણે ઘોડાને દૂર લઈને જવાની કોશિશ કરી છે. ઘોડી સામે ડિસ્ચાર્જ કરી દેખાડતો ભાઈ, ઘોડી ડિસ્ચાર્જ કઈ રીતનું કરે છે એ જોવાનું છે. ઘોડીએ પોતાની જે પૂંછડી રહી એ ઊંચી કરી નાખી છે. એ ઘોડો પોતાની નજીક આવે ત્યાં નજીક જઈને એનું ડિસ્ચાર્જ લેવાનું છે, કારણ કે ટીપા પડે છે જોવાનું.